નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્વાધ્યાય 6.5 માં વિકલિતના ઉપયોગોના એક પ્રકાર તરીકે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો અને એ મૂલ્યોનું વ્યાવહારિક ઉપયોગિતાના પ્રશ્નો લાસ્ટ વિડીયોથી આપણે જોઈ રહ્યા છીએ. આજે વધુ કેટલાક પ્રશ્નો જોવાના છે મિત્રો, તો આવો જોઈએ. એક્ઝામ્પલ નંબર 21 આપણને આપ્યું છે, આપેલ તમામ બંધ લંબવૃત્તીય નળાકાર. હવે લંબવૃત્તીય નળાકાર કોને કહેવાય આપને હવે બરાબર સારી રીતે ખ્યાલ છે કે જો કોઈ નળાકારના તળિયાના વર્તુળ અને મથાળાના વર્તુળના કેન્દ્રોને જોડતી રેખા તેના પાયાના વર્તુળ અને મથાળાના વર્તુળના કોઈ વ્યાસ સાથે લંબ હોય તો તેવા નળાકારને લંબવૃત્તીય નળાકાર કહેવાય. આવો એક લંબવૃત્તીય નળાકાર કેન છે. આવા ઘણા બધા કેન છે. તમામ કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેન્ટીમીટર ક્યુબ છે. આનું કદ વોલ્યુમ 100 સેન્ટીમીટર ક્યુબ. તો તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. પરિમાણ મતલબ કે આ કેનના બે પરિમાણ છે, એક ત્રિજ્યા છે અને એક એની ઊંચાઈ છે. તો h અને r, આ h અને આ r આપણે શોધવાના છે. આવો દાખલો ગયા વિડીયોની અંદર આપણે જોયો તો સેમ એના જેવો જ દાખલો છે, બરાબર? ચાલો તો આપણે ગણતા જઈએ અને સમજતા જઈએ. આન્સર એક્ઝામ્પલ 21. ચાલો આપણે શું આપ્યું છે જોઈએ. અહીં લંબવૃત્તીય નળાકાર કેનની ત્રિજ્યા r તથા ઊંચાઈ h સેન્ટીમીટરમાં આપેલ છે. r ત્રિજ્યા સેન્ટીમીટરમાં, ઊંચાઈ સેન્ટીમીટરમાં, કદ 100 સેન્ટીમીટર ક્યુબ છે તથા તેનું કદને આપણે v કહીએ તો v = 100 સેન્ટીમીટર ક્યુબ. ઇમ્પ્લાય ધેટ v ની કિંમત મૂકીએ. નળાકારનું કદ કેટલું થાય? πr² h બરાબર 100 આટલું થશે. હવે આમાંથી આપણે r ની કિંમત લેવી કે h ની કિંમત લેવી એ આપણે આગળ નક્કી કરીએ. આગળ લખીએ. આપણે શું કરવાનું છે? કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ, તો પૃષ્ઠફળના સૂત્રમાંથી આપણે વિધેય લેવાનું છે. હવે કેનનું પૃષ્ઠફળ એને આપણે f કહીશું. f = ચાલો આનું પૃષ્ઠફળ કેટલું થશે? તો કે 2πrh આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાયાનું વર્તુળ અને મથાળાનું વર્તુળ, આવા બે વર્તુળ, એટલે એક વર્તુળનું ક્ષેત્રફળ πr², એટલે ઉપર નીચે બે વર્તુળનું ક્ષેત્રફળ 2πr². આટલું. આ બંનેમાં જો h એક જ જગ્યાએ છે, એટલે આમાંથી h ની કિંમત લઈ અને અહીંયા મૂકીએ એટલે આપણે આ r નું વિધેય થશે. અહીંયા આપણે લઈએ 2πr કોમન કાઢવા હોય તો કાઢી શકાય, અથવા તો એમને રાખો તો બી ચાલે. ચાલો 2πr કોમન લીધા. આ કેટલું થયું? h + r. ચાલો આમાંથી 2πr h ની જગ્યાએ કિંમત મૂકી આવી કેટલી થશે? 100 / πr² પ્લસ r એમ રહેશે. ચાલો હવે આપણે આ જે આપણે fr બન્યું છે આનું વિકલન કરવા માટે આ r ને આપણે અંદર જવા દે, ખાલી 2π બહાર રાખીશું. તો r અંદર જશે તો 100 / πr પ્લસ r² આટલું થશે. આ fr થશે. ઓકે. હવે આમાંથી આપણે f' અને f" શોધવાના છે.
તેથી f ડેશ r ઇક્વલ ટુ આ 2 પાઈ અચળ છે, આ 100 અપોન પાઈ અચળ છે, આ r સ્ક્વેર નું વિકલન શું બનશે તો કે 1 માઈનસ 1 અપોન r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નું વિકલન 2r આટલું થશે. હવે જો આ બંનેનું ફરીથી આપણે સેકન્ડ ડેરિવેટિવ લઈએ તો આમાંથી આપણને મળશે f ડબલ ડેશ r ઇક્વલ ટુ 2 પાઈ આ 100 પાઈ અચળ એમનેમ રહેશે, આ માઈનસ r ની માઈનસ 2 ઘાત થઈ, r ની માઈનસ 2 ઘાત, આનું વિકલન કરીએ તો માઈનસ 2r માઈનસ 1 ઘાત ઓછી એટલે 3 એટલે માઈનસ 2 ને આ માઈનસ એટલે પ્લસ 2 અને આ r ની માઈનસ 3 ઘાત નીચે લઈ લે એટલે r ક્યુબ પ્લસ 2r નું વિકલન માંથી r નું વિકલન 1. તો આ આપણને દ્વિતીય વિકલિત આપણને મળ્યું. બરાબર. હવે f ના સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્યો માટે f ડેશ r બરાબર 0. આ f ડેશ r ને આપણે 0 લેવાનું છે. ઇમ્પ્લાઇઝ ધેટ f ડેશ r એટલે આપણે લખીએ 2 પાઈ 100 ડિવાઇડ બાય પાઈ માઈનસ 1 અપોન r સ્ક્વેર પ્લસ 2r ઇક્વલ ટુ 0. જો આ 2 પાઈ છેદમાં જશે, આ માઈનસ વાળું પદ સામે લઈ લઈએ આપણે તો 2r ઇક્વલ ટુ 100 ડિવાઇડ બાય પાઈ ઇન્ટુ 1 અપોન r સ્ક્વેર ઇમ્પ્લાઇઝ ધેટ r સ્ક્વેર ને આપણે આ બાજુ લઈ લઈએ તો r ની 3 ઘાત થશે, બે બાજુથી એક 2 કેન્સલ થશે તો r ઇક્વલ ટુ 2 2 કેન્સલ થઈ એટલે 50 છેદમાં પાઈ અને r સ્ક્વેર આ બાજુ આવ્યો એટલે અહીંયા r ની 3 ઘાત. તો આમાંથી આપણને r ની 3 ઘાત મળ્યું એટલે કે r બરાબર કેટલું મળ્યું તો કે 50 છેદમાં પાઈ ની 1/3 ઘાત આટલું આપણને મળ્યું. અને આ ત્રિજ્યા છે પાયાના વર્તુળની એટલે ધન હોય સ્વાભાવિક છે. હવે આના માટે આપણે મળતું મૂલ્ય ન્યૂનતમ સાબિત કરવા સેકન્ડ ડેરિવેટિવમાં કિંમત મૂકીએ તો r ક્યુબ ની જગ્યાએ આ કિંમત મૂકીએ આપણે r ક્યુબ ની જગ્યાએ તો આપણે અહીંયા લખીએ તેથી f ડબલ ડેશ 50 છેદમાં પાઈ ની 1/3 ઘાત બરાબર 2 પાઈ 100 ડિવાઇડ બાય પાઈ 2 ડિવાઇડ બાય r ક્યુબ ની કિંમત મૂકવાની છે તો 50 છેદમાં પાઈ છેદમાં મૂકું છું એટલે 50 અહીંયા ઉપર પાઈ પછી અહીંયા વત્તા 2 તો આનું સાદુરૂપ તમે આપો છો પાઈ ને પાઈ કેન્સલ 50 ને 50 કેન્સલ 50 દૂસો 2 ને 2 વધશે અહીંયા એટલે 2 પાઈ અહીંયા કેટલા લીધા 2 2 કેન્સલ એટલે 4 વત્તા 2 એટલે 4 ને 2 6 દુ 8 8 પાઈ અને આ ધન કિંમત છે. ધન કિંમત છે એટલે કે r ની આ કિંમત માટે f ન્યૂનતમ છે. f એટલે આપણું પૃષ્ઠફળ ન્યૂનતમ છે. તેથી r ઇક્વલ ટુ 50 છેદમાં પાઈ ની 1/3 ઘાત માટે f ને ન્યૂનતમ મૂલ્ય છે. અને આ તો આપણું એક પરિમાણ મળી ગયું, આપણે તો પરિમાણ શોધવાનું હતું, આપણે બીજું પરિમાણ જોઈએ છે. બીજું પરિમાણ કોણ છે આપણું h. તો h ની કિંમત આપણે જોઈએ છે તો આ સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે h ની કિંમત મળશે. બરાબર. તો હવે ત્યાં મૂકવું પડશે. હવે પાઈ r સ્ક્વેર h ઇક્વલ ટુ 100 ઇમ્પ્લાઇઝ ધેટ પાઈ r સ્ક્વેર ની કિંમત મૂકીએ એટલે અહીં શું થશે 50 છેદમાં પાઈ ની 2 ઘાત અને 8/3 એટલે 2/3 h છેદમાં 100 આટલું થશે. અને આનું સાદુરૂપ આપીએ આમાંથી આપણે તો h બરાબર 100 છેદમાં આ બધું નીચે લઈ લઈએ પાઈ ઇન્ટુ 50 છેદમાં પાઈ
એની 2/3 ઘાત આટલું લઈ લઈએ. તો જો આ 100 માંથી એક બગડો કાઢી લઈએ, 2 × 50 કરીએ એટલે 2 × 50. આ 50 ની 1 ઘાત અને આ છેદમાં 2 ઘાત છે એ -2/3 લઈએ, છેદમાં પાઈ ની આ 1 ઘાત અને આ પાઈ ની ઉપર જાય એટલે -2/3 ઘાત એટલે આ થશે 2. 3 એકા 3 માંથી 2 ગયા એટલે 1 એટલે 50 ની 1/3 ઘાત છેદમાં અહીંયા 1 માંથી 2/3 બાદ કરીએ એટલે પાઈ ની 1/3 ઘાત એટલે કે 2 ટાઈમ્સ 50 છેદમાં પાઈ ની 1/3 ઘાત. તો h ની કિંમત આ મળી અને r ની કિંમત આપણને આ મળી. આ h અને r જે આપણા માગેલા પરિમાણ છે, બરાબર. અને આ રીતે આખો દાખલો આપણે સમજવાનો. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 22. 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે. તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો. ધારો કે આપણી પાસે આ એક AB વાયર છે અને આ AB વાયરની લંબાઈ 28 મીટર આપણને આપી છે. આપણે આના 2 ટુકડા લઈએ. ધારો કે આ એક ટુકડો છે A થી C ટુકડો, આની લંબાઈ હું x લઉં છું અને C થી B ટુકડો છે એની લંબાઈ હું y લઉં છું. હવે આ જે AC ટુકડો છે એમાંથી મારે એક ચોરસ બનાવવું છે અને આ BC ટુકડામાંથી મારે વર્તુળ બનાવવાનું છે, બરાબર છે. તો આપણે વર્ણન કરતા જઈએ અને સમજતા જઈએ. આન્સર એક્ઝામ્પલ 22. અહીં 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા x અને y બનાવતા x + y = 28. આને કહીએ નંબર 1. આ x ટુકડાની લંબાઈ વત્તા y ટુકડાની લંબાઈ, કુલ લંબાઈ આપણને 28 આપી છે. હવે x ટુકડામાંથી l લંબાઈ નો ચોરસ બનાવતા l બરાબર કેટલા થશે એ આપણે શોધવું પડશે. x ટુકડામાંથી l લંબાઈનો ચોરસ બનાવશે. આ ટુકડાને આપણે વાળી દઈએ એટલે અહીંથી આ રીતે આમ ટુકડો વાળી દઈએ આપણે. અહીંથી આટલો ગયો, અહીંથી આમ વાળીએ, અહીંથી આમ ઉપર વાળીએ, અહીંથી આમ વાળીએ. આ ચારેય લંબાઈ સરખી છે, બરાબર. તો આ x લંબાઈ છે 4 ભાગમાં વહેંચાઈ ગઈ, x/4, 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 x/4. તો ચોરસની લંબાઈ કેટલી થઈ? x/4 જેટલી લંબાઈ થઈ, x/4. અને તેથી ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તેથી ચોરસનું ક્ષેત્રફળ l² થાય એટલે કે x² છેદમાં 16 થાય આ ક્ષેત્રફળ. અને y ટુકડા માંથી r ત્રિજ્યા નું વર્તુળ બનાવતા વર્તુળની ત્રિજ્યા r કેટલી થાય? જો હવે આ y છે, બરાબર. આમાંથી હું વર્તુળ બનાવું એટલે આ વાયરને મારે એવી રીતે વાળો. ધારો કે હું અહીં એક જગ્યાએ પોઈન્ટ લઈ દઉં, આ બેનું મિડ પોઈન્ટ અહીંયા, અહીંથી, અને આ જે ભાગ છે એને હું અહીંથી આમ વાળી દઉં, આમ, અને આને હું અહીંથી આમ વાળી દઉં. આ રીતે હું કંઈક વર્તુળ આ રીતે આમ બનાવું, આવું વર્તુળ, અને આ વર્તુળની ત્રિજ્યા r લો. તો અહીંયા શું બનશે કે આ જે વાયર વાળી દીધો એ તો પરિઘ થઈ ગયો ને. તો y બરાબર r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ એટલે 2πr થયું. તો આમાંથી મને ત્રિજ્યા r કેટલી મળી? તો 2π છેદમાં લઈ તો y છેદમાં 2π મળે. તો ત્રિજ્યા મને કેટલી મળે? y છેદમાં 2π મળે. અને તેથી વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે?
તો વર્તુળનું ક્ષેત્રફળ હું લઉં પાઈ આર સ્ક્વેર, અને પાઈ આર સ્ક્વેર માં કિંમત મૂકું તો પાઈ આર ની જગ્યાએ મૂકું y છેદમાં 2 પાઈ નો વર્ગ બરાબર આમાંથી કેન્સલ કરું તો પાઈ સ્ક્વેર એટલે 1 પાઈ જાય તો 1/4 પાઈ અને y નો વર્ગ એટલે y સ્ક્વેર છેદમાં 4 પાઈ આટલું થાય બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ x સ્ક્વેર છેદમાં 16 થાય અને વર્તુળનું ક્ષેત્રફળ y સ્ક્વેર છેદમાં 4 પાઈ થાય. હવે આ બંને નું કુલ ક્ષેત્રફળ એટલે કે બેયનો સરવાળો એનું નામ f આપું છું. એનો ચલ આપણે પછી નક્કી કરીએ. ક્ષેત્રફળ કેટલું થાય તો કે l સ્ક્વેર છેદમાં પાઈ r l સ્ક્વેર વત્તા પાઈ r સ્ક્વેર આ બેયનું ક્ષેત્રફળ એટલે x સ્ક્વેર છેદમાં 16 વત્તા y સ્ક્વેર છેદમાં 4 પાઈ આટલું. અને હવે આ બેયની અંદર તમે યા તો x સ્ક્વેર માં કિંમત મૂકો તો પણ ચાલે, y સ્ક્વેર માં કિંમત મૂકો તો પણ ચાલે. ચાલો x સ્ક્વેર ની અંદર જો કિંમત મૂકવી હોય મારે તો y આ બાજુ જાય તો હું આને નામ આપીશ 28 - x એનો વર્ગ છેદમાં 16 વત્તા y સ્ક્વેર છેદમાં 4 પાઈ. અને આમાં મારે ચલ કયો x ની કિંમત મેં મૂકી ને અહીંયા x ની કિંમત એટલે 28 - y થશે. આ 28 - y x ની કિંમત હું અહીં મૂકું છું y આ બાજુ 28 - y નો વર્ગ અને આ વિધેયમાં હું y નો ચલ વાળું વિધેય બનાવું છું આટલું વિધેય બરાબર. એટલે મારા y ની કિંમત શોધવાની રહેશે. હવે આમાંથી આપણે વિકલન દ્વારા જુદી જુદી કિંમતો મેળવીશું. એ પહેલા શક્ય હોય તો આનું થોડું સાદુરૂપ આપણે આપી દઈએ. આનું સાદુરૂપ આપીએ તો શું કરીશું આ 16 ને આપણે અંદર લેવા દઈએ એટલે 4 નો વર્ગ થઈ જશે એટલે 28 - y છેદમાં 4 નો વર્ગ વત્તા y સ્ક્વેર છેદમાં 4 પાઈ આનું સાદુરૂપ આપો. 4 ને આ બેયની નીચે મૂકો એટલે 7 ચોકુ 28 - y/4 એનો વર્ગ વત્તા y સ્ક્વેર છેદમાં 4 પાઈ બરાબર. આનું સાદુરૂપ આપીએ 27 - 49 માઈનસ 2 ગુણ્યા 2 નો ગુણાકાર એટલે 7/2y પ્લસ y સ્ક્વેર છેદમાં 16 વત્તા y સ્ક્વેર છેદમાં 4 પાઈ. હજુ સાદુરૂપ આપીએ આમાંથી તો આ બેને આ રીતે લખીએ આપણે આ બેનો લસા લઈ લઈએ તો શું થશે 1/y સ્ક્વેર કોમન કાઢો 1/16 વત્તા 1/4 પાઈ y સ્ક્વેર માઈનસ 7/2y વત્તા 49 આટલું થયું. આટલું વિધેય થયું. અને હજુ હું આનું સાદુરૂપ અહીંયા આપું છું. ધીસ ઇમ્પ્લાઇઝ fy ઇક્વલ ટુ આમાં લસા લઈએ ઉપર નીચે 4 ગુણીએ ને અહીંયા પાઈ ગુણીએ એટલે કેટલું થશે પાઈ પ્લસ 4 અથવા 4 પ્લસ પાઈ છેદમાં 16 પાઈ y સ્ક્વેર માઈનસ 7/2y વત્તા 49. જો આ દ્વિઘાત વિધેય થઈ ગયું બરાબર. એટલે દ્વિઘાત વિધેય થઈ જાય એટલે ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ કરવાનું ખૂબ જ સરળ પડે આપણને બરાબર. ઇમ્પ્લાઇઝ ધેટ f ડેશ y ઇક્વલ ટુ આમાંથી કેટલું થશે કે 2 આગળ આવશે એટલે π/4 છેદમાં 8 પાઈ 2 આગળ આવશે એટલે 16 સાથે ઉડી જશે એટલે આ y માઈનસ 7/2 આટલું થશે. અને સેકન્ડ ડેરિવેટિવ આમાંથી થશે f ડબલ ડેશ y ઇક્વલ ટુ આ y નું વર્ગ એટલે પાઈ પ્લસ 4 ડિવાઇડ બાય 8 પાઈ. અને આ ક્વોન્ટિટી હંમેશા ધન દેવાની એટલે જે કંઈ આપણને f નું મૂલ્ય મળે છે એ આ ધન છે એટલે ન્યૂનતમ મૂલ્ય આવશે ને આપણે ન્યૂનતમ મૂલ્ય જોઈએ છે રાઈટ. તો આ ત્રણ પરિણામ આ 1 આ 2 અને આ 3 આટલું લખ્યા પછી હવે જરાક હું આ બાજુ લખીશ મારે થોડુંક લખવામાં આમ તેમ થયું છે એટલે અહીંની ચર્ચા અધૂરી હું અહીંયા લખું છું કે f ના સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ માટે હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f ડેશ y બરાબર 0 ઇમ્પ્લાઇઝ ધેટ f ડેશ y એટલે આને 0 બનાવવું છે બરાબર છે. એટલે આને 0 બનાવવું એટલે આના બરાબર ઇક્વલ ટુ 0 હોય તો 7/2 સામે લઈ જાઓ તો
પાઈ પ્લસ 4 ડિવાઈડ બાય 8 પાઈ ઇન્ટુ y ઇક્વલ ટુ 7/2 અને આ બાજુ જવા દઉં તો y ઇક્વલ ટુ આમાંથી 2 અને 2 બે બાજુથી કેન્સલ થાય એટલે 4 વધ્યા 4 આ બાજુ એટલે 7 ચોકુ 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 આ આપણને y ની કિંમત મળી આ આપણને y ની કિંમત મળી તથા f ડબલ ડેશ y કેવું છે ધન છે તેથી y ઇક્વલ ટુ 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 માટે f ને ન્યૂનતમ મૂલ્ય છે અને x બરાબર 28 માઈનસ y આપણે x અને y બે ટુકડા શોધવા ને y ટુકડો તો મળી ગયો x ટુકડો કેટલો થશે તો x ટુકડો થશે આપણને આ y આ બાજુ લઈ તો 28 માઈનસ y આમાં કિંમત મૂકી દઈએ આપણે 28 માઈનસ 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 આનો લસા લઈ લઈએ તો 28 પાઈ ને 28 પાઈ કેન્સલ 28 ગુણ્યા 4 એટલે 112 છેદમાં પાઈ પ્લસ 4 તો આ રીતે x ટુકડો એટલે કે જેમાંથી ચોરસ બનાવવાનો છે તેની લંબાઈ થશે 112 છેદમાં પાઈ પ્લસ 4 અને જેમાંથી વર્તુળ બનાવવું છે એ ટુકડાની લંબાઈ થશે 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 તો આ રીતે આ દાખલો સમજવાનો છે ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 23 r ત્રિજ્યાવાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોળકના ઘનફળ કરતા 8/27 ગણું છે અહીંયા શંકુનું ઘનફળ મહત્તમ છે શંકુનું ઘનફળ ગોળકના ઘનફળ કરતા આટલા ગણું છે r ત્રિજ્યાવાળા ગોળક એટલે ગોળક છે એ ફિક્સ છે આપણે r ત્રિજ્યાવાળા અને r ત્રિજ્યાવાળા ગોળકમાં અંતર્ગત શંકુ જે છે એનું ઘનફળ આપણને મહત્તમ ઘનફળ વાળો શંકુ એટલે શંકુનું ઘનફળ મહત્તમ છે અને શંકુના જો આપણે પરિમાણ લખીએ તો આ શંકુના પાયાની ત્રિજ્યા r અને શંકુની ઊંચાઈ h લઈએ આપણે બરાબર અને આ ગોળાનું કેન્દ્ર છે અહીંયા આ ગોળાના કેન્દ્રથી ગોળા સુધીનું અંતર ત્રિજ્યા થાય એટલે આ r આને r અને આને પણ r લઈએ આ ગોળાનું કેન્દ્ર તો O થી આનું નામ આપી દઈએ આપણે શંકુનું ABC બરાબર તો BC શંકુના પાયાના વ્યાસ થયો અહીંયા આપણે નામ m આપીએ તો AM એ શંકુની ઊંચાઈ થઈ ઊંચાઈ h છે તો આ મતલબ ગોળકના કેન્દ્ર થી શંકુની શિરોબિંદુ સુધીની અંતર ત્રિજ્યા r આ ત્રિજ્યા r આ ત્રિજ્યા આ O થી m નું અંતર આપણે ધારી લઈએ ધારો કે x છે તો આમાંથી શંકુની ઊંચાઈ કેટલી મળશે શંકુની ઊંચાઈ h બરાબર r પ્લસ x આટલી થશે આ થશે અને શંકુની ત્રિજ્યા r છે બરાબર છે શંકુની ત્રિજ્યા આ r છે અને આ r માં OMC ત્રિકોણ આપણે લઈએ તો ત્રિકોણ OMC માં x² પ્લસ r² ઇક્વલ ટુ r² આટલું થાય છે તો આમાંથી આપણને r કેટલું મળશે r² ઇક્વલ ટુ તો કે r² માઈનસ x² મળશે તો શંકુના બંને પરિમાણ h અને r આપણને x ના સ્વરૂપમાં મળશે આમાં r અચળ છે હવે આપણે દાખલો ગણીએ તો અહીંયા આન્સર આપીએ આપણે અહીં r ત્રિજ્યાવાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળો શંકુ તો આપણે બનાવવાનું છે અંતર્ગત શંકુ ના પાયાની ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે બરાબર તેથી આકૃતિની ભૂમિતિ પરથી
જો આકૃતિનું વર્ણન ન કરવું હોય તો આટલો શબ્દ લખી દેવાનો અને આકૃતિ દોરવાની, અને આકૃતિની ભૂમિતિ પરથી h બરાબર કેપિટલ R પ્લસ x. હવે શા માટે છે મેં આકૃતિમાં બતાવ્યું છે. આટલું R અને આટલું x એટલે એ આખી હાઈટ થશે. તથા આ લખવું હોય તો લખી દેવાનું અહીંયા આગળ x² પ્લસ r² ઇક્વલ ટુ r². તેથી r² ઇક્વલ ટુ r² માઇનસ x². આટલું થશે. તો h અને r બંને ની કિંમતો આપણને x ના સ્વરૂપમાં મળી છે. x આપણો વેરિયેબલ છે, કારણ કે શંકુનું આ ત્રિજ્યા તમે જો પાયાનું વર્તુળ ઉપર લઈ જશો તો x નાનો થશે, નીચે લાવશો તો x મોટો થશે. તમારે આ x ને એવી રીતે સેટ કરવાનું છે કે જેથી કરીને આ શંકુનું જે બનશે એ શંકુનું ઘનફળ મહત્તમ બને. બાકીનું બધું આપણી પાસે અચળ છે. આ r અચળ છે, આ x ની ઉપર આધાર રહેશે. આ પાયાનું વર્તુળ છે ને એ રીતે ઉપર નીચે સેટ કરો કે જેથી કરીને આ શંકુ મહત્તમ ઘનફળ વાળો બને. તેથી શંકુનું ઘનફળ f આપણે x માં લખવાનું છે કે fx ઇક્વલ ટુ 1/3 pi r² h implies that fx equal to 1/3 pi, એટલે હું પાઈ થર્ડ લખું છું, પાઈ થર્ડ r² ની કિંમત લખું છું. અહીંથી શું આવશે r² માઇનસ x², અને h ની કિંમત લખું અહીંથી r પ્લસ x. અને હવે આનું સાદુરૂપ આપું થોડું, પાઈ બાય 3 તો r² r સાથે ગુણાયા એટલે r³, r² આની સાથે ગુણાય એટલે r² x, આની સાથે ગુણાય એટલે માઇનસ rx² અને માઇનસ x³. આ રીતે આનું સાદુરૂપ થયું. હવે આમાંથી આપણે f' મેળવીએ. f' બરાબર પાઈ બાય 3, આ r અચળ છે, અચળનું વિકલન 0, આ x નું વિકલન 1 એટલે r² માઇનસ આ બે ઘાત આગળ એટલે 2rx માઇનસ આમાંથી 3x². આટલું થયું. અને આમાંથી સેકન્ડ ડેરિવેટિવ લઈએ આપણે f'(x) તો પાઈ બાય 3, આ અચળનું 0, અહીંયા છે -2r માઇનસ 6x. આટલું થશે. અને આને કહીએ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. હવે f ના સ્થાનીય મહત્તમ ઓબ્લિક ન્યૂનતમ મૂલ્યો માટે f' equal to 0 implies that આમાંથી f' જુઓ આ છે તો પાઈ બાય 3 ઇન્ટુ બ્રેકેટ r² માઇનસ 2rx માઇનસ 3x² ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાય ધેટ આ પાઈ બાય 3 ને શૂન્ય સાથે ગુણાકાર કરી દઈએ તો એ 0 થઈ જાય. આના અવયવ પાડીએ તો આના અવયવ થશે r માઇનસ 3x અને r પ્લસ x ઇક્વલ ટુ 0. જુઓ r ને r ની સાથે ગુણો r², આ rx સાથે એટલે rx અને આ -3x આની સાથે એટલે -3xr, ઈ બેનો સરવાળો -2xr માઈનસ પ્લસ માઈનસ 3x², આ x ને આ. હવે જો આ r અચળ ત્રિજ્યા છે ને આ x છે આટલી ઊંચાઈ છે, બરાબર, એટલે આ ધન સંખ્યા છે એટલે આ બંનેનો સરવાળો 0 ન થાય તો આમાંથી એક જ પોસિબિલિટી મળે r બરાબર 3x ઇમ્પ્લાય ધેટ x ઇક્વલ ટુ r/3. આટલું મળ્યું. અને આના માટે આપણે ડબલ ડેશ ડેરિવેટિવ ચેક કરીએ તો હવે x ઇક્વલ ટુ r/3 માટે f ડબલ ડેશ r/3 ઇક્વલ ટુ અહીંયા કિંમત મૂકીએ પાઈ બાય 3 પછી અહીંયા મૂકીએ -2r, x ની જગ્યાએ મારે મૂકવાનું છે r/3, 3 કેન્સલ થયા એટલે 2 -2r એટલે આ થયું માઈનસ 2 ને 4 -4 પાઈ r/3. આ ઋણ છે, આ ઋણ છે મતલબ કે સેકન્ડ ડેરિવેટિવ ઋણ છે. સેકન્ડ ડેરિવેટિવ ઋણ છે મતલબ કે f ને મહત્તમ મૂલ્ય છે ને f એટલે શંકુનું ઘનફળ
અને ઘનફળ મહત્તમ છે. તેથી x r/3 માટે f ને મહત્તમ મૂલ્ય છે. બરાબર, આટલું આપણને ક્લિયર થઈ ગયું. હવે આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે કે કઈ રીતે મેળવશું? તો કે x ની કિંમત r/3 લઈને. તેથી શંકુનું ઘનફળ v બરાબર, શંકુના ઘનફળને હવે નામ આપણે f નહીં પણ v આપીએ. તો અહીંયા લખીએ આપણે કઈ રીતે લખીશું? આ 1/3 પાઈ r²h, એની અંદર આપણે કિંમત મૂકીએ 1/3 પાઈ એટલે પાઈ/3 r² માં x ની જગ્યાએ મારે કિંમત મૂકવાની છે એટલે અહીંથી લખીએ તો પણ ચાલશે. x ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે? r/3 એટલે આ થશે r² માઈનસ આનો વર્ગ એટલે r²/9 અને h ની જગ્યાએ r પ્લસ r/3 એટલે આ થશે પાઈ/3. 9 એકા 9 માંથી એટલે 8r²/9 અને r ને 3 વત્તા 1 એટલે 4 4r/3 એટલે આમાંથી પહેલા આને આ બાજુ લખું 8 અને 9 9 તેરી 27 એટલે 8/27 આ એક ગુણક રાખું અને બીજો ગુણક રાખું આ 4 અહીંયા રાખું 4/3 પાઈ r³ આ r² અને r પાઈ. તો આ તો ગોળાનું ઘનફળ છે તો 8/27 ગુણ્યા r ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ. તો આપણે સાબિત કરવું તો શંકુનું ઘનફળ કેટલું છે? તો કે ગોલકના ઘનફળ કરતા 8 × 27 ગણું, 8/27 ગણું છે આ. અને આવું આપણને ક્યારે મળ્યું? જ્યારે આપણે x ની કિંમત નક્કી કરી પછી x ની કિંમત r/3 લેવામાં આવે તો આ શંકુ છે એ મહત્તમ ઘનફળ વાળો શંકુ બને. અને આ રીતે દાખલો ગણવાનો છે. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 24. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય. હવે અહીંયા લંબવૃત્તિ શંકુની વ્યાખ્યા શું? તો આપણે લંબવૃત્તિ નળાકારની વ્યાખ્યા આપી હતી એવી રીતે લંબવૃત્તીય શંકુ મતલબ કે શંકુનો જે પાયાનું વર્તુળ છે એ નું કેન્દ્ર અને શંકુનું શીર્ષ એને જોડતો રેખાખંડ એના પાયાના વર્તુળના કોઈ પણ વ્યાસ સાથે લંબ હોય. કારણ કે પાયાનું વર્તુળ છે એટલે ગમે ત્યાંથી તમે લંબ દોરી શકો, વ્યાસ દોરી શકો. બરાબર, એટલે એને લંબવૃત્તિ શંકુ કહેવાય. અને લંબવૃત્તિ શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય એટલે આપણે વક્ર સપાટીનું વિધેય બનાવવાનું છે અને ઘનફળ આપણને આપેલું છે. એ વખતે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. એટલે શંકુની ઊંચાઈ h, આધારની ત્રિજ્યા r, એને તમે √2 વડે ગુણો તો આટલું તમારે સાબિત કરવું પડે. બરાબર, ચાલો મિત્રો તો હવે આપણે ગણતા જઈએ અને સમજતા જઈએ. આન્સર એક્ઝામ્પલ 24. અહીં લંબવૃત્તીય શંકુના પાયાની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે તથા તેનું ઘનફળ v બરાબર આપણને આપેલું છે. અને શંકુનું ઘનફળ કેટલું થાય? 1/3 પાઈ r²h. બરાબર, હવે આમાંથી આપણે r ની કિંમતનો ઉપયોગ કરવો કે h ની એ આપણે આગળ જરૂરિયાત મુજબ ખબર પડશે. હવે આપણે શું કરવાનું છે? શંકુની વક્ર સપાટી ન્યૂનતમ બનાવવાની છે એટલે વક્ર સપાટીનું વિધેય લઈએ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટી ન્યૂનતમ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ કહેવાય. ક્ષેત્રફળ એનું નામ હું f આપીશ. f = પાઈ r l. અને આ l કેટલો થાય?
એ આપણે વિચારવું પડશે. અહીંયા તમે જુઓ, આ h એની ઊંચાઈ, r ત્રિજ્યા અને l આ ત્રાસી ઊંચાઈ છે. એટલે આ કાટકોણ ત્રિકોણ બને તો કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ l સ્ક્વેર ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થાય. એટલે અહીંયા આપણે l સ્ક્વેર લાવવો પડશે, નહીં તો વર્ગમૂળ મૂકવું પડશે. એટલે l સ્ક્વેર ની કિંમત મેળવવા આને હું r નું વિધેય બનાવીશ અને l ની અંદરથી કિંમતમાં હું પાછી h ની કિંમત અહીંથી લઈશ. ચાલો આમાં હું વર્ક કરી દઉં તો h સ્ક્વેર r ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર r સ્ક્વેર l સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર r સ્ક્વેર l સ્ક્વેર એટલે પહેલી કિંમત મૂકી દી આપણે h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર r સ્ક્વેર. હવે h સ્ક્વેર ની કિંમત મારે મેળવવાની છે તો h સ્ક્વેર મને આમાંથી મળશે. તો પહેલા હું h મેળવી દઉં તો આમાંથી h મને કેટલો મળે તો કે 3v ડિવાઇડ બાય પાઈ r સ્ક્વેર બરાબર. અને આમાં બે બાજુ મારે વર્ક કરવાનું છે એટલે h સ્ક્વેર ઇક્વલ ટુ 9v સ્ક્વેર ડિવાઇડ બાય પાઈ સ્ક્વેર r નો વર્ગ એટલે r ની 4 ઘાત. એટલે અહીંયા આપણે કિંમત મૂકીએ 9v સ્ક્વેર ડિવાઇડ બાય પાઈ સ્ક્વેર r ની 4 ઘાત વત્તા r નો વર્ગ. અને હવે પાઈ સ્ક્વેર r સ્ક્વેર થી કાઉન્સ છૂટા પડીએ આપણે તો શું બનશે 9v સ્ક્વેર પાઈ સ્ક્વેર કેન્સલ થયા, r સ્ક્વેર કેન્સલ થયા, એક r વધ્યા ને હું ઉપર લઈ લો r ની -2 ઘાત પ્લસ પાઈ સ્ક્વેર r ની 4 ઘાત r સ્ક્વેર અને r સ્ક્વેર. આ આપણને જે વિધેય મળ્યું એનું નામ હું gr પાડું છું બરાબર. આ વિધેયનું નામ હું gr પાડું છું. હવે આ g વિધેય માટે હું મહત્તમ ન્યૂનતમની જે ચર્ચા કરું એ ચર્ચા gr ની તો હોય જ, સાથે સાથે f સ્ક્વેર r ની પણ. અને જો f સ્ક્વેર r મહત્તમ હોય તો fr પણ મહત્તમ થાય અને આ ન્યૂનતમ હોય તો fr પણ ન્યૂનતમ થાય. તો આમાંથી આપણે વિકલન કરીએ g ડેશ r ઇક્વલ ટુ આ -2 ઘાત આગળ આવે એટલે 9 દુ 18v સ્ક્વેર r ની -3 ઘાત વત્તા આમાંથી 4 આગળ આવે એટલે 4 પાઈ સ્ક્વેર r ની 3 ઘાત આ થયું. અને આમાંથી g ડબલ ડેશ r આપણને કેટલું મળે તો -3 ઘાત આગળ લઈ એટલે માઈનસ માઈનસ પ્લસ 18 તેરી 54 v સ્ક્વેર r ની -4 ઘાત વત્તા આ 3 આગળ લઈ લે 4 તેરી 12 પાઈ સ્ક્વેર r ની 2 ઘાત. એક ઘાત ઓછી થાય ને, અહીંયા એક ઘાત ઓછી થાય તો માઈનસ છે એટલે -4 થઈ ને આ સ્ક્વેર થઈ. હવે આપણે લઈએ આમાં g ના મહત્તમ ન્યૂનતમ મૂલ્ય. હવે g ના સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટે g ડેશ r બરાબર 0 implies that g ડેશ r આપણે અહીંથી લઈએ તો આના બરાબર 0 લઈએ તો આ નેગેટિવ વાળું પદ આ બાજુ લઈએ તો આ શું બનશે 4 પાઈ સ્ક્વેર r ક્યુબ ઇક્વલ ટુ 18v સ્ક્વેર r ની -3 ઘાત. આ r ની -3 ઘાત ને છેદમાં લઈ એટલે 1/r ની 3 ઘાત આ બાજુ લઈએ એટલે અહીંયા શું બનશે 4 પાઈ સ્ક્વેર r ની 6 ઘાત બરાબર 18v સ્ક્વેર આવું થશે. અને હવે અહીંયા v ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં આપણી આ કિંમત v સ્ક્વેર બરાબર. તો આ શું બનશે 18 અહીંયાનો વર્ગ કરવાનો છે એટલે 3 તેરી 9 પાઈ સ્ક્વેર r ની 4 ઘાત અને h નો વર્ગ બે બાજુ વર્ગ કરું છું એટલે તો આમાંથી સાદુરૂપ આપું તો અહીંયા વધશે 9 દુ 18 એટલે 2 પાઈ સ્ક્વેર r ની 4 ઘાત h નો વર્ગ અને આ કેટલું છે 4 પાઈ r ની 6 ઘાત. જો હવે બે બાજુથી 2 કેન્સલ થાય એટલે 2 અહીંયા પાઈ સ્ક્વેર છે આ એટલે પાઈ સ્ક્વેર કેન્સલ r ની 4 ઘાત માંથી અહીંથી કેન્સલ થાય એટલે r નો વર્ગ બરાબર h નો વર્ગ ઇમ્પ્લાય ધેટ h બરાબર √2r અને આ તો આપણે સાબિત કરવું હતું h બરાબર √2r આ આપણે સાબિત કર્યું. ચાલો હવે g ડબલ ડેશ r લઈએ આપણે. હવે g ડબલ ડેશ r બરાબર 54 v સ્ક્વેર છેદમાં r ની 4 ઘાત વત્તા 12 પાઈ સ્ક્વેર r નો વર્ગ. આમાં r ની 4 ઘાત નો લસા લઈ દઉં તો 54 v સ્ક્વેર વત્તા 12 પાઈ સ્ક્વેર
r⁴ છેદમાં r⁴. આમાં જુઓ v આપેલું ઘનફળ છે, આપણને આપેલું ઘનફળ, r ત્રિજ્યા છે, ત્રિજ્યા કોઈ દિવસ ઋણ ના હોય, એટલે આ આખી ક્વોન્ટિટી કેવી છે? ધન છે, કારણ કે ત્રિજ્યા ધન છે, ત્રિજ્યા r ધન છે, ઘનફળ v પણ ધન છે, એટલે આ બધું ધન ક્વોન્ટિટી છે, એટલે આ ધન જ છે. આમ આ ધન છે એટલે આપણને g નું મૂલ્ય કેવું મળશે? ન્યૂનતમ મળશે. આપણે ન્યૂનતમ જોઈએ છે, બરાબર. આમ h √2r ત્યારે શંકુની વક્ર સપાટી ન્યૂનતમ થાય, અને આ તો આપણે સાબિત કરવાનું હતું. h √2r તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. કોણ? શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ h આધારની ત્રિજ્યાની √2 ગણી છે, અને આ રીતે આ દાખલો સમજવાનો. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 25. તિર્યક ઊંચાઈ l આપેલું હોય, તિર્યક ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ, એ આપણને આપેલી છે, ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુના અર્ધશીર્ષ કોણ tan ઇન્વર્સ √2 છે એમ સાબિત કરો. હવે શંકુનો અર્ધશીર્ષ કોણ એટલે શું? તો કે શંકુનું જે પાયાનું વર્તુળ છે એ ઉપર શિરોબિંદુ પાસે આમ નાનું નાનું થતું જાય છે, અને અહીંયા શિરોબિંદુને અને પાયાના વર્તુળના કેન્દ્રને જોડતી રેખા આપણે દોરી દઈએ તો આ જે છે એ તો શંકુના પાયાના વર્તુળની ત્રિજ્યા થઈ, અને જે ઉપર જે છે અહીંયા આ શંકુના શીર્ષ અને પાયાના વર્તુળના કેન્દ્રને જોડતો રેખાખંડ, એટલે કે શંકુની ઊંચાઈ h એની ત્રાંસી ઊંચાઈ l સાથે જે ખૂણો બનાવે થીટા એને કહેવાય અર્ધશીર કોણ. આખો લઈએ તો 2θ થાય, પણ અડધો લઈએ છીએ એટલે અર્ધશીર કોણ. આ થીટા tan ઇન્વર્સ √2 આપણે સાબિત કરવો છે. આ ત્રિજ્યા r છે, આ h છે, અને આ l છે. તો જુઓ અહીંયા કાટખૂણો છે, બરાબર. એટલે આમાંથી sin θ કેટલું થશે? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે r/l, એટલે કે આમાંથી r બરાબર મળે l sin θ, અને cos θ કેટલું બનશે? તો કે પાસેની બાજુ h ભાગ્યા l, એટલે કે h બરાબર l cos θ. હવે જુઓ r અને h બંને પરિમાણ આપણે l તો અચળ આપેલું છે, θ એક વેરિયેબલ છે. θ આ જે ત્રાંસી ઊંચાઈ આપણને આપેલી છે, આપણે વર્તુળ નાનું કરીએ મોટું કરીએ, કેવડો શંકુ લેવો? તો શંકુનું ઘનફળ મહત્તમ થાય તો θ તમારે કેટલો રાખવો જોઈએ? કે tan ઇન્વર્સ √2 જેટલો રાખો તો શંકુનું ઘનફળ મહત્તમ બને. તો આ એક વસ્તુ આપણને આપેલી છે, હવે આપણે સમજતા જઈએ અને લખતા જઈએ. આન્સર અહીં તિર્યક ઊંચાઈ l આપેલ હોય તેવા શંકુના પાયાના વર્તુળ ની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે, તથા આકૃતિની ભૂમિતિ પરથી, હવે આકૃતિનું વર્ણન કરવાની જરૂર નથી, આકૃતિ દોરી દેવાની બાજુમાં. જ્યારે તમે આવું લખો કે આકૃતિની ભૂમિતિ પરથી, તો આટલી આકૃતિ દોરવાની. r બરાબર કેટલું થશે? તો કે આપણે અહીં લખ્યું છે l sin θ, અને h બરાબર l cos θ. એટલે r અને h બંને જે એના પરિમાણ છે એની કિંમત આપણને થીટાના સ્વરૂપમાં મળી. l તો અચળ આપણને આપેલું છે, તિર્યક ઊંચાઈ l આપેલ છે. હવે આપણે શું કરવાનું છે? મહત્તમ ઘનફળ, એટલે કે ઘનફળમાંથી વિધેય બનાવવાનું છે. હવે શંકુનું ઘનફળ એને આપણે f કહીએ તો એ થશે 1/3 પાઈ r² h, અને r અને h ની આ કિંમત મૂકીશ તો વેરિયેબલ આપણો થીટા છે, એટલે હું આને f થીટા નું વિધેય કહીશ. એટલે π/3 r² એટલે l² sin² થીટા, h એટલે l sin થીટા. નાનું હજુ એક સ્ટેપ સાદુરૂપ આપીએ તો πl³ / 3 આ l² અને આ l, અને આ આવશે sin² થીટા
કોસ થીટા. આટલું આપણને f થીટા મળ્યું. બરાબર. હવે આમાંથી પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત મેળવીએ. તેથી f ડેશ થીટા ઇક્વલ ટુ પાઈ l ક્યુબ બાય 3, અહીંયા ગુણાકારનો નિયમ આવશે એટલે sin સ્ક્વેર નું પહેલા હું વિકલન કરું તો બે ઘાત આગળ આવે 2 sin થીટા. sin થીટા નું વિકલન cos થીટા, અને આ cos થીટા તો છે જ એટલે cos સ્ક્વેર થીટા, પછી પ્લસ sin સ્ક્વેર થીટા એમ નમ રહેવા દઉં તો cos થીટા નું થાય માઈનસ sin થીટા. આટલું થશે. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ પાઈ l ક્યુબ ડિવાઇડ બાય 3 તો 2 sin થીટા cos સ્ક્વેર થીટા માઈનસ sin ક્યુબ થીટા. આ માઈનસ આગળ આવે ને, આ sin ક્યુબ થીટા. આમાંથી સેકન્ડ ડેરિવેટિવ લઈએ આપણે f ડબલ ડેશ થીટા તો પાઈ l ક્યુબ બાય 3, આ તો અચળ જ છે. આનું વિકલન કરીએ આપણે તો 2 sin નું વિકલન cos એટલે cos ની 3 ઘાત થશે, પછી પ્લસ cos નું વિકલન કરો એટલે માઈનસ આવશે, બે ઘાત આગળ આવી એટલે 4 sin થીટા એમ નામ cos થીટા, બે ઘાત આગળ આવી cos નું વિકલન sin એટલે sin સ્ક્વેર થીટા, અને માઈનસ આમાં 3 ઘાત આગળ આવે 3 sin સ્ક્વેર થીટા sin થીટા નું cos થીટા. હવે જો આ sin સ્ક્વેર થીટા cos થીટા sin સ્ક્વેર થીટા cos થીટા બે સરખા છે એટલે 4 ને 3 7 થયા. એટલે આને લખીએ પાઈ l ક્યુબ બાય 3 2 cos ક્યુબ થીટા માઈનસ 7 sin સ્ક્વેર થીટા cos થીટા. આટલું થઈ ગયું. બરાબર. અને આમાંથી તમારે cos થીટા કોમન લેવા હોય તો લઈ શકાય. આમાંથી cos થીટા કોમન લઈએ પાઈ l ક્યુબ બાય 3 cos થીટા, અહીંયા શું વધશે 2 cos સ્ક્વેર થીટા માઈનસ 7 sin સ્ક્વેર થીટા. આટલું વધશે. આ હવે આપણે પ્રથમ વિકલિત મળ્યો છે, એના પરથી આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની ચર્ચા કરીએ તો આની જરૂર નથી એટલે આ કાઢી નાખીએ આપણે. હવે f ના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f dash theta equal to 0 implies that f dash theta એટલે આપણને આ 0 થાય, અને આ 0 થાય એટલે આના માઈનસ છે અને આના બરાબર 0, આને આ બાજુ લઈ લઉં તો sin ક્યુબ થીટા equal to 2 sin થીટા cos સ્ક્વેર થીટા થાય. જો આના બરાબર હું 0 લઉં છું એટલે આ અચળ પદ તો 0 આલે ગયું, આ માઈનસ વાળું પદ આ બાજુ ગયું. આમાંથી એક sin થીટા કેન્સલ કરીએ તો આપણને શું મળશે sin સ્ક્વેર થીટા equal to 2 cos સ્ક્વેર થીટા equal to આ cos સ્ક્વેર થીટા નીચે લઈ લઉં તો tan સ્ક્વેર થીટા equal to 2, એટલે આમાંથી tan થીટા equal to √2, એટલે કે આમાંથી થીટા equal to tan ઇન્વર્સ √2, અને આ તો આપણે સાબિત કરવું હતું થીટા equal to tan ઇન્વર્સ √2. પણ આ મહત્તમ છે કે ન્યૂનતમ એ હજુ આપણે ચેક કરવાનું બાકી છે. તો હવે અહીંયા cos થીટા cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આપણે કિંમત મૂકવી પડશે. બરાબર. તો અહીંયા આ tan થીટા equal to √2 છે, એનો કાટકોણ ત્રિકોણ બનાવો તમે. આ થીટા √2 સામેની બાજુ પાસેની બાજુ 1 એટલે આ થશે 2 નો વર્ગ √2 નો વર્ગ 2 + 1 એટલે આ √3 થશે. એટલે આમાંથી sin થીટા કેટલું મળશે sin થીટા equal to તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે √2 ડિવાઇડ બાય √3, અને cos થીટા આપણને કેટલું મળશે તો કે 1/√3, અને આ sin થીટા ની કિંમત અહીંયા આપણે મૂકીએ. તેથી f ડબલ ડેશ થીટા ની કિંમત મારે મૂકવાની tan ઇન્વર્સ √2 માટે. થીટા ની કિંમત મારે કેટલી લેવાની છે tan ઇન્વર્સ √2 માટે. આમાં બધે કિંમત મૂકવું તો પાઈ l ક્યુબ ડિવાઇડ બાય 3 cos થીટા ની કિંમત 1/√3 ઇન્ટુ બ્રેકેટ 2 cos સ્ક્વેર થીટા, આ cos સ્ક્વેર આનો વર્ગ કરું એટલે 1/3 2/3 માઈનસ 7, અને sin સ્ક્વેર થીટા આનો વર્ગ કરું તો 2/3 2/3, એટલે આ કેટલું થશે 7 દુ 14 માંથી 2 ગયા એટલે -12 -12/3 એટલે -4,
એટલે માઇનસ એટલે આ ક્વોન્ટિટી ટૂંકમાં નેગેટિવ મળી આપણને, નેગેટિવ ક્વોન્ટિટી. અને નેગેટિવ ક્વોન્ટિટી મળી, અહીંયા માઇનસ છે એટલે આ નેગેટિવ ક્વોન્ટિટી મળી, અને આ નેગેટિવ ક્વોન્ટિટી મળી એટલે આપણને મહત્તમ ઘનફળ મળ્યું. બરાબર. તેથી થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2 માટે f ને મહત્તમ મૂલ્ય છે. અને આ આપણો દાખલો અહીંયા પૂરો થાય. બરાબર છે. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 26. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશીર્ષકોણ sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો. હમણાં આપણે આ જ પ્રકારનો દાખલો જોયો તો એની અંદર આપણે ત્રાસી લંબાઈ L આપેલી હોય અને મહત્તમ ઘનફળ બનાવવું હોય તો અર્ધશીર્ષકોણ થીટા જે છે એ tan ઇન્વર્સ √3 થાય. પણ હવે આપણને શું કીધું છે? શંકુનું પૃષ્ઠફળ S આપેલું છે. આપેલા પૃષ્ઠફળનો જ ઉપયોગ કરીને મહત્તમ ઘનફળ મેળવવાનું છે. એટલે આ પાયાની ત્રિજ્યા r, આ એની ઊંચાઈ h, આ ત્રાસી ઊંચાઈ l, એટલે અહીંયા આપણને જે થીટા મળે છે અને આમાં પૃષ્ઠફળ s કેટલું થાય તો કે પાઈ r l વત્તા પાયાનું વર્તુળ પાઈ r સ્ક્વેર. આ આપણને આપેલ છે. આ s છે એ આપણને અચળ છે આપેલું છે. l અચળ નથી, h અચળ નથી, r પણ અચળ નથી, પણ s અચળ છે. બરાબર. ત્યારે ખાસ કાળજી રાખવાની છે. જોઈએ કેવી રીતે ગણવાનું. આન્સર આપીએ. અહીં શંકુના પાયાના વર્તુળની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે તથા અચળ પૃષ્ઠફળ આપેલું છે એને શું કહેવાય? અચળ. અચળ પૃષ્ઠફળ s બરાબર પાઈ r l પ્લસ પાઈ r સ્ક્વેર. અને આ અચળ પૃષ્ઠફળમાંથી આપણે ઘનફળ મેળવવાનું છે. બરાબર. એટલે આમાં r નો ઉપયોગ આપણે કરશું એટલે l ને સૂત્રનો કરતા બનાવીએ આમાંથી. તો આમાંથી l કેટલું થશે તો કે પાઈ r સ્ક્વેર આ બાજુ જશે s માઈનસ પાઈ r સ્ક્વેર છેદમાં l નો સહગુણક નીચે આવશે પાઈ r. આટલું બનશે. બરાબર. તથા ઘનફળ એને આપણે r નું જ વિધેય લઈશું એટલે fr 1/3 પાઈ r સ્ક્વેર h આ શંકુનું ઘનફળ છે. અને અહીંયા h શું છે? આ h તો એની ઊંચાઈ કઈ રીતે મળશે તો કે h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇક્વલ ટુ l સ્ક્વેર. એટલે h સ્ક્વેર આપણે જોઈએ છે l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર આ સૂત્રથી. એટલે h નો વર્ગ કરવા બે બાજુ વર્ગ કરીએ આપણે. ઇમ્પ્લાય ધેટ f સ્ક્વેર r વિધેયનો વર્ગ કરું છું 1/9 પાઈ સ્ક્વેર r ની 4 ઘાત h નો વર્ગ. h ના વર્ગની કિંમત હું આ મૂકી દઉં છું l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. બરાબર. અહીં લખવું જ લખવાનું કારણ આકૃતિની ભૂમિતિ પરથી. કારણ આકૃતિ પરથી આકૃતિ દોરવાની. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું બનશે? 1/9 પાઈ સ્ક્વેર r ની 4 ઘાત l સ્ક્વેર ની કિંમત મૂકીએ તો આનો વર્ગ કરવાનો છે એટલે s માઈનસ પાઈ r સ્ક્વેર નો સ્ક્વેર છેદમાં પાઈ સ્ક્વેર r સ્ક્વેર માઈનસ r નો સ્ક્વેર. હવે આનો લસા લઈને છેદમાં લઈ લે આની સાથે ઉડી જશે. જુઓ તો 1/9 પાઈ સ્ક્વેર કેન્સલ થાય, એક r સ્ક્વેર કેન્સલ થાય એટલે r સ્ક્વેર વધે. આને કાઉન્સ છૂટા પાડીએ તો s નો વર્ગ માઈનસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 પાઈ s r સ્ક્વેર વત્તા પાઈ નો વર્ગ r ની 4 ઘાત અને આનો લસા માઈનસ પાઈ નો વર્ગ r ની 4 ઘાત એટલે આ બંને કેન્સલ થઈ ગયા. 1/9 r સ્ક્વેર ને અંદર જવા દઈએ તો a સ્ક્વેર r સ્ક્વેર માઈનસ 2 પાઈ s r ની 4 ઘાત. આ આપણને વિધેય મળ્યું. અને હવે આ જે f સ્ક્વેર r વિધેય છે એને બદલે હું આ વિધેયનું નામ શું પાડી દઉં છું? gr વિધેય. બરાબર. અને gr માટે હું મહત્તમ ન્યૂનતમ ચેક કરું એ જ મહત્તમ ન્યૂનતમ આના પણ થશે.
તો આમાંથી આપણે લઈએ, તેથી g ડેશ r બરાબર 1/9, આનું વિકલન કરીએ 2s² r, કારણ કે r નું વિધેય છે ને, r ની સાપેક્ષ વિકલન થશે. s અચળ છે, આ 4 આગળ લઈ લે તો 4 દુ 8 પાઈ s r ની 3 ઘાત, અને g ડબલ ડેશ r લઈએ તો એ થશે 1/9 2s² માઈનસ 8 તેરી 24 પાઈ s r સ્ક્વેર, આટલું થશે. અને હવે આપણે g ડેશ ના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો જોઈએ. તો હવે g ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે g ડેશ r બરાબર 0 ઇમ્પ્લાય ધેટ, ચાલો g ડેશ r માં જુઓ, આને 0 લેવાનું છે, આને 0 લો એટલે 1/9 0 સાથે ગયા, આ બેને સરખું કરું એટલે આને આ બાજુ લઈ જાઉં, તો આમાંથી આપણને શું મળશે? તો કે 2a² r બરાબર 8 પાઈ s r ક્યુબ, ઇમ્પ્લાય ધેટ જો 2 ને 2 કેન્સલ, એક r કેન્સલ, એક s કેન્સલ, એટલે s બરાબર 4 પાઈ r સ્ક્વેર, આટલું મળશે. અને આમાંથી r ની કિંમત લઈએ તો r સ્ક્વેર બરાબર s ડિવાઇડ બાય 4 પાઈ, અને આ r માટે આપણે g ડબલ ડેશ r ચેક કરીએ, તથા g ડબલ ડેશ r ની કિંમત મારે આ મૂકવાની છે, એટલે અહીંયા હું લખીશ r સ્ક્વેર એટલે વર્ગમૂળ s છેદમાં 2 રૂટ પાઈ, એ r ની કિંમત આ થશે ને, અહીંયા r મૂકવાનું છે મારે. તો આના બરાબર શું બનશે? 1/9 2s માઈનસ 24 પાઈ s, r સ્ક્વેર ની કિંમત મૂકું s છેદમાં 4 પાઈ, એટલે આ શું બનશે? 1/9 2s માઈનસ, જો 4 ને 4 6 વધ્યા, અહીંયા પાઈ ને પાઈ કેન્સલ, 6s સ્ક્વેર, એટલે આ થયું 2 માઈનસ 6 એટલે માઈનસ 4s સ્ક્વેર ડિવાઇડ બાય 9, અને આ નેગેટિવ નંબર છે. આ અલગ વસ્તુ છે, આને આની સાથે ભેગી નહીં કરતા, નેગેટિવ છે એટલા માટે આપણે શું કહીશું? તો r સ્ક્વેર ઇક્વલ ટુ s બાય 4 પાઈ માટે, એટલે r રૂટ કાઢીને લખો તોય ચાલે, નામ લખો તોય ચાલે. આના માટે f ને મહત્તમ મૂલ્ય છે, મહત્તમ મૂલ્ય છે, તથા s ઇક્વલ ટુ 4 પાઈ r સ્ક્વેર, અને s ખરેખર તો આપણી પાસે મૂળ આ હતું, પાઈ r l વત્તા પાઈ r સ્ક્વેર, એટલે એ લખીએ આપણે પાઈ r l વત્તા પાઈ r સ્ક્વેર. તો આમાં સાદુરૂપ આપીએ તો પાઈ r સ્ક્વેર આ બાજુ લઈ લઈએ એટલે શું બનશે? 3 પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ r l. હવે જુઓ, બે બાજુથી પાઈ કેન્સલ, એક r કેન્સલ, તો 3r ઇક્વલ ટુ l. તો આમાંથી r છેદમાં l ઇક્વલ ટુ 1/3, અને r છેદમાં l શું બને? જુઓ અહીંયા r છેદમાં l, તો થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin થીટા થઈ ગયું. આ sin થીટા ઇક્વલ ટુ 1/3, and this implies that theta equal to sin inverse 1/3. આ આપણે સાબિત કરવું. એટલે કે s સ્ક્વેર બરાબર s બરાબર 4 પાઈ r સ્ક્વેર હોય ત્યારે પૃષ્ઠફળ આટલું હોય ત્યારે ઘનફળ મહત્તમ બને, અને ઘનફળ મહત્તમ બને બરાબર, અને પૃષ્ઠફળ આટલું લઈએ તો આના આધારે આપણને થીટા જે છે એ sin inverse 1/3 થાય. અને આ રીતે આ એક્સરસાઇઝ 6.5 નો 26મો દાખલો એ છેલ્લો દાખલો હતો. હવે બાકીના 3 દાખલા એમસીક્યુ ના છે, સરળ છે, કદાચ અટવાય તકલીફ પડે તો કમેન્ટ બોક્સની અંદર લખજો, આપણે એની ચર્ચા કરીશું. અને આટલી ચર્ચાને અંતે આપણે વિરામ લઈએ એ પહેલા જો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય, ગમ્યો હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો, અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવે, જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય એમને તરત જ એનું નોટિફિકેશન મળે, અને નોટિફિકેશન બાદ સમયને અનુકૂળતાએ વિડીયો જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. તો બસ આટલી જ ચર્ચાના અંતે વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.